પદ્ધતિમાં આપણું પહેલું ચેપ્ટર છે માલસામાન। તો માલસામાનમાં માલ મેળવવા લાગતો સમય, સરેરાશ સમય, ઓછામાં ઓછો સમય, વપરાશ કેટલો છે, આ બધી વસ્તુ આપેલી હોય છે। માલસામાનનો અર્થ એવો છે કે એકમમાં કેટલો મિનિમમ માલ રાખવાથી આપણે જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે માલ મળી રહે અને આપણા એકમ બંધ ન રહે, એટલા માટે એનું આયોજન કરવામાં આવે છે। માલસામાન ચેપ્ટર છે એ આખું સૂત્ર ઉપર આધારિત છે। એમાં માલ આર્થિક વૃદ્ધિ જથ્થો, વધતી સપાટી, ગુરુત્તમ સપાટી, લઘુત્તમ સપાટી, ભય સપાટી, સલામતી જથ્થો, આ ટાઈપના કે જે સલામતી જથ્થો છે એટલે આપણી આગળ કેટલા ઓછામાં ઓછો માલ પડ્યો છે એનું સપાટી બતાવે છે। ભય સપાટી એટલે સલામતી જથ્થા કરતા જો નીચે જથ્થો વયો ગયો હોય અને બીજે દિવસે માલની જરૂર પડશે તો એમાં રાહ જોવી પડશે, એકમ બંધ રહેશે, એના માટેનું છે। વધુમાં વધુ જથ્થો કેટલો રાખવો એકમમાં કે જેથી કરી કાર્યશીલ મૂડી વધુ રોકાઈ ન રહે। લઘુત્તમ જથ્થો એટલે ઓછામાં ઓછો કેટલો જથ્થો રાખવો જોઈએ કે જેથી આપણું યુનિટ સરળતાથી ચાલી શકે અને કાર્યશીલ મૂડી ખોટી રોકાયેલી ન રહે। આપણે માલસામાનના ચેપ્ટરમાં પેલો દાખલો પ્રેરણા કંપની લિમિટેડની નીચેની માહિતી પરથી શોધો, જે હું તમને રકમ બતાવી દઉં પછી હું વાંચીશ। હવે પ્રેરણા કંપની લિમિટેડમાં નીચેની માહિતી પરથી શોધો આર્થિક વૃદ્ધિ જથ્થો, વૃદ્ધિ સપાટી, મહત્તમ સપાટી, ભય સપાટી, સલામતી જથ્થો। હવે આપણને નીચે આપેલું છે કે વાર્ષિક વપરાશ છે જે 12,000 એકમ છે, એકમ દીઠ પડતર છે 1 રૂપિયો છે, વૃદ્ધિ મૂકવાનો ખર્ચ 12 રૂપિયા આપેલ છે, વહન કરવાનો ખર્ચ 20% આપેલ છે। ત્યાર પછી વધારાની માહિતીમાં માલ મેળવતા લાગતો સમય, મહત્તમ, સરેરાશ અને લઘુત્તમ। તો મહત્તમ છે 30 દિવસ, સરેરાશ 15 દિવસ અને લઘુત્તમ ઓછામાં ઓછો સમય 5 દિવસ। એક દિવસનો વપરાશ, મહત્તમ, સરેરાશ અને લઘુત્તમ। તો મહત્તમ વપરાશ છે 45 એકમનો, સરેરાશ વપરાશ છે તે 33 એકમનો છે અને લઘુત્તમ ઓછામાં ઓછો વપરાશ છે 15 એકમનો છે। તાત્કાલિક માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય 5 દિવસ છે। હવે આના ઉપરથી આપણે આ દાખલો ગણીએ તો એમાં પહેલા આપણે આર્થિક વૃદ્ધિ જથ્થો શોધશું। તો આ જે સૂત્ર બોર્ડ ઉપર લખેલા છે તે સૂત્ર તમે વિડિયો 1-2 વાર જોઈ લખી અને પાકા કરી લેજો, કારણ કે આ આખું ચેપ્ટર સૂત્ર ઉપર છે। આના પછી મજૂરીનું ચેપ્ટર આવે છે તે પણ સૂત્ર ઉપર જ છે। 2 ચેપ્ટર સૂત્ર ઉપર આધારિત છે, એટલે સૂત્રો બધાએ ખાસ પાકા કરી લેજો। આર્થિક વૃદ્ધિ જથ્થાનું સૂત્ર છે
આર્થિક વૃદ્ધિ જથ્થો બરાબર વર્ગમૂળમાં 2 વપ છેદમાં ખ. તો જ્યાં વ બરાબર વાર્ષિક વપરાશ, પ બરાબર ઓર્ડર ઉત્પન્ન ખર્ચ અને ખ બરાબર વાર્ષિક વહન ખર્ચ અને ક બરાબર વસ્તુની એકમ દીઠ કિંમત. હવે રકમમાં આપેલ મુજબ આપણને એવું આપેલું છે કે વાર્ષિક વપરાશ છે એ 12000 એકમનો છે. ત્યાર પછી ઓર્ડર મૂકવાનો ખર્ચ છે જે 12 રૂપિયા આપેલ છે. વાર્ષિક વહન ખર્ચ જે છે એ 20% આપેલ છે અને વસ્તુની એકમ દીઠ કિંમત 1 રૂપિયો આપેલી છે. હવે આ જે આપણે રકમ મૂકી છે એને દાખલામાં ગણીએ તો વર્ગમૂળમાં 2 ગુણ્યા 12000 એને ગુણ્યા 12 ના છેદમાં 20% ગુણ્યા 1 રૂપિયો બરાબર આનો ગુણાકાર કરો એટલે 2,88,000 અને 1 રૂપિયો છે એના 20% કરો એટલે 20 પૈસા આવે 0.20 પૈસા એટલે 2 લાખ વર્ગમૂળમાં 2,88,000 ભાગ્યા 20 પૈસા એટલે 14,40,000 રૂપિયા 14,40,000 એકમ આવે. હવે વર્ગમૂળમાં છે આપણે વર્ગમૂળ કાઢી નાખીએ તો 1,200 એકમ છે એ આર્થિક વૃદ્ધિ જથ્થો મળ્યા. હવે આર્થિક વૃદ્ધિ જથ્થો શોધી લીધા પછી આપણે વૃદ્ધિ સપાટી, તો વૃદ્ધિ સપાટી માટેનું સૂત્ર શું છે તો કે વૃદ્ધિ સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ એને ગુણ્યા વધુમાં વધુ સમય. તો દાખલામાં આપણને વધુમાં વધુ વપરાશ 45 એકમનો આપેલો છે અને વધુમાં વધુ સમય 30 દિવસનો આપેલો છે. તો 45 ગુણ્યા 30 કરો એટલે 1,350 એકમ છે એ આપણને વૃદ્ધિ સપાટી મળે. ત્યાર પછી મહત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી બરાબર મહત્તમ સપાટી એટલે ગુરુત્તમ સપાટી બરાબર વૃદ્ધિ સપાટી ઓછા કૌંસમાં ઓછામાં ઓછો વપરાશ એને ગુણ્યા ઓછામાં ઓછો સમય વત્તા વૃદ્ધિ જથ્થો. જે વૃદ્ધિ જથ્થો આપણે અહીંયા શોધેલો છે આર્થિક વૃદ્ધિ જથ્થો. હવે આપણે વૃદ્ધિ સપાટી 1,350 એકમ શોધી ઓછામાં ઓછો વપરાશ આપણને 15 એકમનો આપેલો છે અને ઓછામાં ઓછો સમય 5 દિવસનો આપેલ છે વત્તા 1,200 આર્થિક વૃદ્ધિ જથ્થો બરાબર 1,350 ઓછા 15 ગુણ્યા 5 કરો એટલે 75 વત્તા 1,200 બરાબર 1350 માંથી 75 બાદ કરો એટલે 1275 વત્તા 1,200 બરાબર 2,475 એકમ આપણને ગુરુત્તમ સપાટી કે મહત્તમ સપાટી મળે. હવે ત્યાર પછી આપણને લઘુત્તમ સપાટીનું આપ્યું છે કે લઘુત્તમ સપાટી છે તો એનું સૂત્ર શું છે તો કે લઘુત્તમ સપાટી બરાબર વૃદ્ધિ સપાટી ઓછા સરેરાશ વપરાશ એને ગુણ્યા સરેરાશ સમય. તો દાખલામાં આપણને સરેરાશ સમય અને સરેરાશ વપરાશ આપી દીધો. વૃદ્ધિ સપાટી આપણે શોધેલી છે તો કે વૃદ્ધિ સપાટી 1,350 એકમ ઓછા સરેરાશ વપરાશ છે જે આપણને 33 એકમ આપેલો છે એને ગુણ્યા સરેરાશ સમય છે એ 15 એકમ 15 કલાક આપેલો. તો 1350 ઓછા 33 ગુણ્યા 15 કરો એટલે 495 આવે
તો તે 1350 માંથી 495 બાદ કરતા 855 એકમ છે જે આપણને લઘુત્તમ સપાટી મળે. ત્યાર પછી નું છે પૂછ્યું છે ભય સપાટી. તો કે ભય સપાટી છે તો એનું સૂત્ર શું છે? તો કે ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ એને ગુણ્યા તાત્કાલિક માલ મેળવતા લાગતો સમય. તો સરેરાશ વપરાશ છે જે આપણને 33 એકમ આપેલો છે અને રકમમાં છેલ્લે આપણને આપ્યું કે તાત્કાલિક માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય 5 દિવસ છે. તો તે માલ મેળવતા લાગતો સમય 5 કલાક 5 દિવસ. તો 33 ગુણ્યા 5 કરો તો 165 એકમ છે એ ભય સપાટી. આ ભય સપાટીથી નીચે જાય સ્ટોક તો આપણે એકમ બંધ રહી અને નુકસાન જાય એટલે ભય સપાટી 165 એકમ. ત્યાર પછી સલામતી જથ્થો. તો સલામતી જથ્થાનું સૂત્ર શું છે? તો કે સલામતી જથ્થો બરાબર વધુમાં વધુ વપરાશ એને ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય ઓછા માલ મેળવતા લાગતો સામાન્ય સમય. સામાન્ય સમય એટલે સરેરાશ સમય. તો આપણને વધુમાં વધુ વપરાશ 45 એકમનો આવ્યો એને ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય 30 દિવસ છે ઓછા માલ મેળવતા લાગતો સામાન્ય સમય 15 દિવસ છે જે બરાબર 45 ગુણ્યા 30 માંથી 15 બાદ કરો એટલે 15 બરાબર 675 એકમ છે જે સલામતી જથ્થો મળે આપણને. હવે આ રીતે આપણે પ્રેરણા કંપનીનો દાખલો પૂરો ગણી લીધો. બધાય સૂત્ર પાકા કરી લેજો.